રાધે રાધે। આપણે કૃષ્ણ ભગવાનના આવી રીતના આપણે વાઘા બનાવવાના છે। આવી રીતના આપણે આવી ડિઝાઇનના આપણે બનાવવાના છીએ। કોટનનું કાપડ લીધું છે। મેં કેવી રીતના બનાવી તમને આગળના વિડીયોમાં બતાવીશ। આપણે આ કાપડ લીધું છે, એને આવી રીતના વાળી લેવાનું છે। આવી રીતના આપણે સરખો ભાગ વાળી લઈશું। આવી રીતના વાળીને આપણે માપ પટ્ટી લઈને આપણે માપી લેવાનું। આપણે 2.5 ઇંચ લંબાઈ રાખી છે। આવી રીતના આપણે માપી લેવાનું છે। આપણે ચોકથી આપણે નિશાન કરી લઈશું। આવી રીતના આપણે ગોળાઈમાં સરખું આપણે માપ લઈ લેવાનું છે। 2.5 ઇંચ આપણે આવી રીતના માપતું જવાનું, નિશાન કરતું જવાનું છે। ચોકથી નિશાન કરી લઈશું। આપણે લંબાઈ આવી રીતના માપી લેવાની છે। ગોળાઈમાં આવી રીતના આપણે ડિઝાઇન દોરી લેવાની છે। પછી આપણે કાતર લઈને આપણે કટિંગ કરી લઈશું। આવી રીતના આપણે ગોળાઈમાં કાપી લેવાનું છે। આપણે આને આવી રીતના કાપડને વાળી લઈશું। આવી રીતના સરખું કાપડ કરી લેવાનું છે। બે બાજુથી આવી રીતના સરખું કાપડ કરીને પછી આપણે ઉપરથી થોડું નિશાન કરીને આપણે કાપી લેવાનું છે। આવી રીતના આપણે થોડું ગોળાઈમાં ડિઝાઇન પાડવાની છે। આપણે પહેલાં એમને પાતળું કાપડ ગોળાઈમાં કાપી લીધું છે। અને આપણે ફૂલ જેવી ડિઝાઇન બનાવવાની છે। આવી રીતના આપણે પહેલાં ગોળ કાપી લીધું, પછી આપણે ફૂલ જેવી ડિઝાઇન બનાવી લીધી છે। આવી રીતના આપણે ખૂણા સરખા કરી લેવાના છે। બધી કરતી આવી ગોળાઈમાં આપણે કાપી લીધું છે। આપણે આવી રીતના ફૂલ જેવી ડિઝાઇન બની ગઈ છે। આપણે હવે પાછું કાપડ આવી રીતના ભેગું કરીને કાપડ વાળી લેવાનું છે। આવી રીતના સરખું વાળી લીધું છે કાપડ। પછી આપણે ઉપરથી ચોકથી થોડુંક નિશાન કરી લેવાનું છે। હવે આપણે કટિંગ કરી લઈશું। આવી રીતના આપણે ગોળ આકારનું આપણે ડિઝાઇન દોરી લેવાની છે। પછી આપણે સાઈડનો કાપો આવી રીતના એક સાઈડથી કાપો પાડી લેવાનો છે। આપણે આ કાપડ લીધું છે, એને આપણે માપી લઈશું। 5 ઇંચ લંબાઈ છે, પહોળાઈ 3 ઇંચ છે। આવી રીતના આપણે બે કાપડ ભેગું કરી લેવાનું છે વાળીને। આવી રીતના આપણે કટિંગ કરી લઈશું। આપણે આવી રીતના બે પટ્ટીઓને નોખી કરી લીધી છે। હવે આપણે આવી રીતના કટિંગ કરી લીધું છે। હવે કેવી રીતના સિલાઈ મારવી એ તમને બતાવીશ। આવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે। પટ્ટી લેસ પટ્ટી લગાવવાની છે ફરતે ફરતે। આવી રીતના આપણે ગોળાઈમાં મૂકવાની છે, એટલે આપણે ધીમે ધીમે પટ્ટી ગોળાઈમાં વાળીને મૂકી દેવાની છે। આપણે ફૂલની ડિઝાઇન આવે તો અહીંયા આવી રીતના થોડીક ચપટી આપણે લઈ લેવાની છે। બહુ ઝાઝી ચપટી નથી લેવાની, આપણે થોડીક ચપટી લેશું એટલે આપણે ડિઝાઇન બની જશે। આવી રીતના આપણે પહેલાં એક જ સિલાઈ મારી લેવાની છે, પછી આપણે ડબલ સિલાઈ મારશું એટલે આપણે ફૂલ જેવી ડિઝાઇન સરખી બની જશે। આવી રીતના આપણે ગોળ ગોળમાં આપણે વળાંક વાળીને આપણે ચપટી મૂકી દેવાની છે। આવી રીતના
આવી રીતના આપણે બધી લેસ પટ્ટી મૂકી દેવાની છે। હવે આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે ડબલ સિલાઈ મારવી એટલે સરખું કાપડ થઈ જાય। આપણે એક સાઈડ સિલાઈ મારી હોય તો બીજી સાઈડ આપણે પટ્ટી ઊંચી રહે તો બીજી સાઈડ આપણે સિલાઈ મારી લેવાની। પાતળી પટ્ટી હોય તો આપણે એકદમ સિલાઈ મારવી તોય આપણે પટ્ટી સરખી રહી જાય। આવી રીતના આપણે પટ્ટી બનાવી લેવાની છે। આપણે બે બાજુ આવી રીતના પટ્ટીને સિલાઈ મારી લીધી છે। પછી લેસ પટ્ટી મૂકી દેવાની છે। આને પણ આવી રીતના આપણે લેસ પટ્ટી લગાવી લેવાની છે। આપણે કાપડ વાળીને આવી રીતના લેસ પટ્ટી મૂકી દઈશું। આને પણ આપણે વધારાની પટ્ટી કાપી લેવાની છે અને ડબલ સિલાઈ આવી રીતના મારી લેવાની છે। આપણે બે પટ્ટીઓને સરખો ભાગ એવી રીતના બનાવી લેવાનું છે। જે આપણે પહેલી પટ્ટી બનાવી એ બીજી પટ્ટીને એવી રીતના જ બનાવવાની છે સરખી લેસ પટ્ટી મૂકીને। આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દીધી છે। આને પણ આપણે ડબલ સિલાઈ મારી લઈશું। હવે આપણી બે પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે। એને આપણે આવી રીતના આપણે ઊંધું રાખીને સિલાઈ મારવાની છે। આવી રીતના આપણે બે પટ્ટીને જોઈન્ટ કરી લઈશું। અડધે સુધી આપણે ડબલ સિલાઈ મારી લેવાની। આવી રીતના આપણે બે ભાગ જોઈન્ટ થઈ ગયા છે। હવે આપણે સેટ કરીને જોઈ લઈશું। આવી રીતના આપણે સેટ કરીને જોઈ લેવાનું। પછી આપણે મૂકી દઈશું કે આપણે પટ્ટીઓ આવી રીતના સરખી આપણે મૂકી દેવાની છે। આવી રીતના આપણે પટ્ટી મૂકી દેવાની છે। આપણે પટ્ટી મૂકી દીધી છે। આવી રીતના આપણે વાઘા તૈયાર છે। હવે આપણે કાના ભગવાનને નવરાવી લઈશું। આવી રીતના આપણે ભગવાનને નવરાવી લેવાના છે। આપણે ભગવાનને સરખું નવરાવી લેવાનું છે। પછી આપણે વાઘા પહેરાવી દઈશું। આપણે વાઘા પહેરાવી દઈશું। હવે હાર પહેરાવી દઈશું। આવી રીતના કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। આવી રીતના આપણે ભગવાનને તૈયાર કરી લેવાના છે। આપણે પાઘડી પહેરાવી દઈશું। આવી રીતના આપણે ઘરે સરસ મજાના કપડાં બનાવ્યા છે।